ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે કાવ્ય શાહ. ઓમ નમો નારાયણ, જય માતાજી, જય સૂર્યદાદા, ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ માસી. બહુ બેસ્ટ વસ્તુ છે માસી એમ. અને નવી જાતની બાસુંદી બનાવો માસી, મારી ઈચ્છા છે માસી, ઈચ્છા પૂરી કરો. વડોદરા જિલ્લાના ડભોઈ. ઓમ નમો નારાયણ, કાવ્ય શાહ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે સન્ડેનો વિડીયો જે મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છે, તો તમારી પહેલી કમેન્ટ છે. અને આપણે આજે મૂક્યું છે દહીં અને પાલકનું રાયતું. તો થેન્ક યુ, તમને પસંદ આવ્યું એમ. તો ઘણા બધાએ પસંદ કર્યું કે હેલ્થ માટે સારું એમ, અને ઉનાળામાં તમે ઠંડુ બનાવીને ખાઈ શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું છે નવી જાતની બાસુંદી બનાવો એમ. તો અત્યારે ઉનાળો આવે છે તો આપણે ચોક્કસ બનાવશું નવી જાતની અલગ અલગ બાસુંદી તો આપણે પહેલાંય બનાવી છે, તે પણ અલગ અલગ રીતે બનાવશું એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કાલુભાઈ રબારી. તો બ્રેડ ટોસ્ટ આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે આજે દિવ્ય ભાસ્કરમાં આપની સ્ટોરી વાંચી ને બહુ આનંદ આવ્યો એમ. 9 તારીખનું આપણું 9/3/2025 લખ્યું છે. તો ઓમ નમો નારાયણ કાલુભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે દિવ્ય ભાસ્કરમાં સ્ટોરી આપની વાંચી એમ. તો તમે 9 તારીખનું લખ્યું છે, તો 8 તારીખે વુમન્સ ડે હતો. તો વુમન્સ ડે માટે દિવ્ય ભાસ્કરવાળાએ ઇન્ટરવ્યૂ લીધું હતું અને એમને દિવ્ય ભાસ્કરમાં એને મૂક્યું હતું એમ. તો થેન્ક યુ, તમે જોયું ને તમને ગમ્યું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રોશ. આમાં રોશ લખ્યું છે, ROSH. તો બ્રેડ ટોસ્ટ બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલ છે કે માસી મસ્ત રેસીપી છે, બહુ સરસ એમ. અને મગની ફોતરા વગરની દાળ યુઝ કરી શકાય એમ. ઓમ નમો નારાયણ રોશ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને બ્રેડ ટોસ્ટ આપણે બનાવ્યા હતા મગની દાળવાળા, એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે મગની ફોતરા વગરની દાળ યુઝ કરી શકીએ, તો એ દાળ પણ તમે યુઝ કરી શકો, પણ આનો ટેસ્ટ તમને થોડોક વધારે આવશે ફોતરાવાળી દાળનો એમ. તો ફોતરા વગરની દાળ તમે વાપરી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સોહિની પંચાલ. તો દહીંવડા આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે જય શ્રી કૃષ્ણ, દહીંવડા સરસ બનાવ્યા છે એમ. ઓમ નમો નારાયણ સોહિની, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે દહીંવડા બનાવ્યા હતા, એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમને દહીંવડાની રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. કે અત્યારે ઉનાળો છે તો દહીંવડા અત્યારે લગભગ બધા બહુ બનાવતા હોય છે, ઠંડા હોય એટલે ખાવામાં સારું લાગે એમ. તો થેન્ક યુ, તમને ગમ્યા એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રસીલા ટાંકી. તો ભીંડાની કઢી આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે થેન્ક યુ વેરી મચ, વેરી નાઇસ, ગુડ, ઓલવેઝ બ્લેસ યુ બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રસીલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે ભીંડાની કઢી બનાવી હતી, એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમને રેસીપી સારી લાગી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ભાઈલાલ સોની. આંબળાનું અથાણું આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે વેરી નાઇસ, સુપર, બેસ્ટ રેસીપી, મોસ્ટ મસ્ત એમ. જય શ્રી કૃષ્ણજી, રાધે રાધે. ઓમ નમો નારાયણ ભાઈલાલ સોની, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે આંબળાનું અથાણું બનાવ્યું હતું, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો એમ. અને તમારી કમેન્ટ રોજ હોય જ છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આરતી. જુવારના લોટના આપે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે આરતી મુદ્ધિર. તો વેરી હેલ્ધી અને એકદમ મસ્ત એમ. તો ઓમ નમો નારાયણ આરતી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે જુવારના લોટના આપે બનાવ્યા હતા, એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે વેરી હેલ્ધી ને સરસ એમ. તો થેન્ક યુ, તમને ગમ્યું. ઘણા બધાને બહુ પસંદ આવ્યા જુવારના લોટના આપે, કેમ કે છોકરાઓને નાસ્તામાં તમે બનાવી દઈ શકો એમ. અને હેલ્થ માટે સારો જુવારનો લોટ. તો ક્યારેક ક્યારેક અલગ અલગ એ રીતે આપણે બનાવી શકાય. આપણે અપ્પે તો ઘણી જાતના બનાવ્યા છે અલગ અલગ એમ. તો જુવારના લોટના એકદમ સરસ લાગે છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલ સાંઘાણી. તો મમરા બટેટાનો આપણે નાસ્તો બનાવ્યો હતો, એમાં કમેન્ટ કરેલી છે કે વાહ આંટી, મસ્ત રેસીપી બતાવી એમ. કે કોઈ વાર પૌવા ના હોય તો બટેટા પૌવા અલગ રીતે બનાવવા હોય તો આ રીતે સારી લાગે છે એમ.
ઓમ નમો નારાયણ રૂપલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે મમરા બટેટા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે ઘણીવાર પૌવા ન હોય તો એ રીતે આપણે બનાવી શકીએ. હા, તો પૌવા હોય નહીં તો તમે મમરા આ રીતે બનાવી શકો એમ. અને એકદમ ઘણા બધાએ બહુ પસંદ કર્યા અને એકદમ સરસ ખાવામાં. ગમે ત્યારે એવું લાગે ભૂખ લાગી છે તો તમે નાસ્તામાં બનાવી શકો એમ, સવારે બનાવી શકો, રાતે ગમે ત્યારે બનાવી શકો. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કાવ્ય રાવલિયા. તો સૂકી ભાજી કુકરમાં આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે સરસ સૂકી ભાજી એમ બનાવી, ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે એમ. અને મને બહુ ભાવે, સુપર રેસીપી. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો આમાં કાવ્યા છે પણ એ કાવ્યા એમની બેબીનું નામ છે, શોભનાબેન છે. તો સૂકી ભાજી આપણે કુકરમાં બનાવી હતી, તમને ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે કીધું કે તમને સૂકી ભાજી બહુ ભાવે એમ, તો મને સૂકી ભાજી બહુ ભાવે. તો મને પીળી ભાવે. તો ઘણાને લાલ મરચાંવાળી ભાવતી હોય, ઘણાને એમને પીળી ભાવતી હોય. તો મને એ રીતની પીળી ભાવે, લીલા મરચાંવાળી એમ બહુ જ ભાવે એમ. ઘણીવાર નાસ્તામાં બનાવીએ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને થેન્ક યુ. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે પાકીબેન તાલવિયા. તો ડુંગળી બટેટાનું શાક આપણે બનાવ્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે આંટી યુ આર ધ બેસ્ટ, આપ કિતના અચ્છા ખાના બનાતે હો. ઓમ નમો નારાયણ પાકીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ડુંગળી બટેટાનું શાક આપણે બનાવ્યું હતું, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું આંટી યુ આર બેસ્ટ, થેન્ક યુ. તો મારી રેસીપી તમને ગમી એ જાણી આનંદ થયો. અને ડુંગળી બટેટાનું શાક આપણે નોર્મલી ઘરમાં બનતું જ હોય. ઘણીવાર એવું હોય કે કંઈ શાક ન હોય ઘરમાં, તો ડુંગળી બટેટા તો હોય જ. તો એ તમે ગમે ત્યારે બનાવી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે હંસાબા પરમાર. મમરા બટેટા આપણે બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે હું આજે જ ટ્રાય કરીશ એમ. ઓમ નમો નારાયણ હંસાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે મમરા બટેટાનો નાસ્તો બનાવ્યો હતો, એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે હું આજે જ બનાવીશ એમ. તો તમે બનાવ્યા હશે ને કેવા બન્યા એ મને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ઘણી બધી વાર એવું થતું હોય કે આપણે કોઈ પણ વસ્તુ મૂકી તો ઘણા એ રીતની કમેન્ટ કરતા હોય કે હું અત્યારે જ બનાવીશ એમ. કેમ કે લગભગ વસ્તુ આપણે ઘરમાં હોય જ ને એમાંથી જ બનાવતા હોય છીએ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુષ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે એમાં 8 થી 10 કમેન્ટ જ લેતા હોય છે. ને હમણાં આપણે ઘણા ટાઈમથી લગભગ સન્ડે સ્પેશિયલ વિડીયો નથી કર્યો, કેમ કે હું સુરતમાં હતી નહીં એમ. આમ પ્રયાગરાજને ગયા હતા અને મેરેજમાં ગયા હતા અને બધે એ રીતે. તો લગભગ 1 મહિને હું ઘરે આવીશું પાછી એમ. તો એના માટે સોરી કે સન્ડે સ્પેશિયલ ઘણાની કમેન્ટ આવતી હતી કે સન્ડે સ્પેશિયલ કેમ નથી આવતું, તો હું હાજર નહોતી એટલા માટે એમ. તો થેન્ક યુ બધાને. ઓમ નમો નારાયણ.